હલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 9 એમાં ચયાપચયિક ક્રિયાઓ અને તેની અગત્યતા વિશે સમજીશું. અહીં આપણે જોઈએ કે પ્રત્યેક સજીવ, પછી તે એકકોષી હોય કે બહુકોષી હોય, બેક્ટેરિયા, પ્રજીવ, વનસ્પતિ, પ્રાણી વગેરે, તો આવા સજીવો એકકોષી હોય કે બહુકોષી હોય, તેના તે હજારો કાર્બનિક રસાયણોના બનેલા હોય છે. અને આ રસાયણો અથવા એને જેમને આપણે સજીવના દેહમાં રહેલા આવા રસાયણો જૈવ અણુઓ તરીકે ઓળખી ગયા, એક નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે. અને આ સાંદ્રતાનું માપન મોલ્સ પ્રતિ કોષ અથવા મોલ્સ પ્રતિ લીટર સ્વરૂપે રજૂ કરાય છે. આ જૈવ અણુઓ સજીવોના દેહમાં સ્થિર નથી. આ જૈવ અણુઓમાં અદલા બદલી થતી રહે છે અને સતત નવા જૈવ અણુઓનું નિર્માણ બીજા જૈવ અણુના જોડાણથી થતું રહે છે. તો આ રીતે સજીવોની અંદર નવા જૈવ અણુઓનું નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સતત થયા કરતું હોય છે. શરીરમાં જે દ્રવ્યની જરૂર હોય તેનું નિર્માણ કરી લેવામાં આવે છે, અને જ્યારે શરીરને દ્રવ્યની જરૂર હોય ત્યારે એનું વિખંડન કરી દેવામાં આવે છે. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ એને સામૂહિક રીતે ચયાપચય કહે છે. એટલે સજીવોમાં થતી બધી જ દેહધાર્મિક ક્રિયાઓ અથવા રાસાયણિક પ્રક્રિયાઓ એને ચયાપચય કહે છે. આ ચયાપચય એટલે બે ક્રિયાઓનો સમન્વય છે, ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ. ચય ક્રિયા એમાં દ્રવ્યનું નિર્માણ થાય છે અને ઉર્જાનો અથવા શક્તિનો સંગ્રહ થાય છે. જ્યારે અપચય ક્રિયા એમાં જૈવ અણુઓનું વિઘટન થાય છે અને એમાંથી ઉર્જા એટલે શક્તિ મુક્ત થાય છે. આ રીતે સજીવોમાં જરૂરિયાત મુજબ ઉર્જાની જરૂર ન હોય ત્યારે ચય ક્રિયાઓ થાય છે, સર્જનાત્મક ક્રિયાઓ થાય છે અને શરીરમાં ઉર્જાનો સંગ્રહ કરી લેવામાં આવે. અને શરીરમાં જ્યારે શક્તિની જરૂર હોય ત્યારે અપચય ક્રિયા થાય છે. કેટલાક જૈવ અણુઓનું વિઘટન કરી નાખવામાં આવે અને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. તો આ ચયાપચયની દેહધાર્મિક ક્રિયા, રાસાયણિક ક્રિયા શરીરમાં સતત ચાલતી હોય છે. અને એના કેટલાક ઉદાહરણ જો આપેલા છે કે એમિનો એસિડમાંથી CO2 દૂર થયા બાદ એનું એમિનો એસિડનું એમાઇનમાં રૂપાંતર થવું. એમિનો એસિડ એમાંથી CO2 દૂર થયા બાદ એનું એમાઇનમાં રૂપાંતર થવું. બીજું ઉદાહરણ જોઈએ આપણે તો ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકમાંથી એમિનો સમૂહ દૂર થવો. ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ. તો આવી બધી ક્રિયા એ ચયાપચયની ક્રિયાઓ છે. આ ચયાપચયની ક્રિયાઓ એકલી થતી નથી, પણ હંમેશા બીજી પ્રક્રિયાઓથી જોડાયેલી હોય છે. એટલે એક રાસાયણિક પ્રક્રિયા બીજી રાસાયણિક પ્રક્રિયા સાથે જોડાયેલું હોય છે. અને એમાં રહેલા ચયાપચયકો જેનું વિઘટન અથવા નિર્માણ થાય છે, એ ઘટકો ચયાપચયકો કહીશું, એકબીજામાં પરિવર્તન, એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓની શૃંખલા દ્વારા થાય છે, જેને ચયાપચય પથ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે આગળ શીખીશું ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ. તો એક જ સ્ટેપમાં, એક જ પગથિયા પ્રક્રિયા થતી નથી, એના માટે 10 જુદા જુદા પગથિયા જોવા મળે છે. અને આ બધી પ્રક્રિયાઓ એકબીજા સાથે જોડાઈને આખો એક પથ બનાવે છે. અને એને આપણે EMP પથ કહીશું, ગ્લાયકોલાઇટિક ચક્ર, અને ચયાપચય પથ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આ રાસાયણિક જે પ્રક્રિયાઓ છે એ એકલી થતી નથી, શૃંખલાબદ્ધ પ્રક્રિયાઓ
દ્વારા આ ક્રિયા થાય છે. તો આ ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગે અને ચોક્કસ દિશામાં ચયાપચય પથ પર એ ગતિ કરે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રક્રિયા અટકતી નથી. તો આ ચયાપચય પ્રવાહ અટક્યા વગર સમગતિક ચાલ્યા કરે છે. અને જો આ ચયાપચયની ક્રિયા સમગતિક રીતે ચાલતી રહે તો આપણી તંદુરસ્ત જે અવસ્થા એ જળવાઈ રહે છે. બીજું, ચયાપચયિક પ્રક્રિયાનું જે બીજું લક્ષણ છે કે આ રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક દ્વારા પ્રેરિત પ્રક્રિયા છે. ચયાપચયિક પ્રક્રિયાનું બીજું લક્ષણ કયું કે એક પહેલું લક્ષણ તો સમગતિક ચાલ્યા કરે છે. અને જ્યાં સુધી ચયાપચયની ક્રિયા સમગતિક ચાલ્યા કરે ત્યાં સુધી આપણી તંદુરસ્તી જળવાય છે. અને બીજું લક્ષણ છે કે રાસાયણિક પ્રક્રિયા જે છે ઉત્સેચકીય પ્રક્રિયા છે એ ઉત્સેચક દ્વારા પ્રેરિત છે. તો બિન ઉદ્દીપકીય પ્રક્રિયા જીવન તંત્રમાં થતી નથી. કારણ કે કોઈ પણ પ્રક્રિયા ધીમી થતી હોય એ પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે ઉત્સેચકો જૈવિક ઉદ્દીપકોની આવશ્યકતા હોય છે. તો અહીં આપણે જોઈએ તો પાણીમાં CO2 દ્રાવ્ય થવાની જે ભૌતિક પ્રક્રિયા છે એ પણ જીવંત તંત્રમાં ઉદ્દીપકીય પ્રક્રિયા છે. દાખલા તરીકે એનું આપણે ઉદાહરણ લઈએ તો સજીવોમાં CO2 વત્તા H2O એનું જોડાણ થાય છે. તેમાંથી કાર્બનિક એસિડ બને છે H2CO3. આ એક ભૌતિક પ્રક્રિયા છે, પણ આ રીતે CO2 બનતા ઘણો બધો સમય લાગે છે. જ્યારે સજીવના દેહની અંદર જ્યારે આ CO2નું વહન થાય છે ત્યારે એક ઉત્સેચક જૈવિક ઉદ્દીપક એમાં ભાગ લે છે, જેને કારણે 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં આ પ્રક્રિયા થઈ જાય. એટલે ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ વધી જાય છે. અને આના માટેનો જરૂરી ઉત્સેચક છે કાર્બનિક એનહાઇડ્રેસ. તો આ ઉત્સેચક આ પ્રક્રિયાનો વેગ વધારી દે છે. તો આ રીતે આ જૈવ રાસાયણિક પ્રક્રિયા એ ઉત્સેચકીય પ્રક્રિયા કહેવાય છે અહીંયા. અને આ પ્રક્રિયા જે ઉદ્દીપકો છે અથવા ઉત્સેચકો છે એ ચયાપચયના દર એને કાબૂમાં રાખે છે. અને મોટા ભાગના જે ઉત્સેચકો છે એ પ્રોટીનના બનેલા છે. તો આવા રાસાયણિક પ્રક્રિયાના દરમાં નિયમન કરવા માટે પ્રોટીનના બનેલા ઘટકો આને ઉત્સેચક કહે છે. તો આવા પ્રોટીન કે જેની પાસે ચયાપચય કરાવવાની ક્ષમતા છે તેને ઉત્સેચક કહે છે. એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરતા પ્રોટીનના બનેલા ઘટકો જેને આપણે ઉત્સેચક તરીકે ઓળખીશું. તો આ થઈ ગઈ ચયાપચયની જે પ્રક્રિયા કે જે સજીવના જીવન માટે આવશ્યક છે. હવે આપણે ચયાપચયની પ્રક્રિયા જીવન આધાર માટે એ સમજાવવાનું છે 2 માર્કમાં. તો અહીં આપણે જોઈએ કે ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બને અથવા તો જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો બને છે. તો પહેલું ઉદાહરણ છે સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટકો. તો એસેટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ બને છે. કોલેસ્ટેરોલ બરાબર છે, જે રુધિરમાં જોવા મળે છે, રુધિરમાં બરાબર છે. અને જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થ કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. તો સામાન્ય સ્થિતિમાં આપણે ગ્લુકોઝમાંથી શક્તિ મેળવીએ છીએ અને આ ગ્લુકોઝ પાચનને અંતે આપણને મળે છે. શરીરમાં વધારાનો ગ્લુકોઝ હોય તો સ્નાયુમાં ગ્લાયકોજન સ્વરૂપમાં એનો સંગ્રહ થાય છે. હવે જ્યારે આપણે વધુ શારીરિક શ્રમ કરીએ, સ્નાયુઓને વધુ શક્તિની આવશ્યકતા હોય તે વખતે સ્નાયુમાં સંગ્રહિત ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરી નાખવામાં આવે છે. અને આ ગ્લુકોઝ એનું અજારક શ્વસન થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં, અને એમાંથી પ્રાણીઓમાં લેક્ટિક એસિડ બને છે. અને આ પ્રક્રિયા દરમિયાન એમાંથી ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જાનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એ જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થ બનાવવાની પ્રક્રિયા છે. તો પહેલા પ્રકારની જે પ્રક્રિયા છે એસેટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ બને છે. તો
તો આ પ્રથમ પ્રકારની પ્રક્રિયા એ ચય પ્રકારની પ્રક્રિયા છે. જ્યારે બીજા પ્રકારની પ્રક્રિયા આપણે જોઈએ કે કંકાલ સ્નાયુ, એમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. તો આ બીજા પ્રકારની પ્રક્રિયા એ અપચય પ્રકારની પ્રક્રિયા છે. બે ઉદાહરણ જોઈએ, આવા ઘણા બધા ઉદાહરણ છે. કોઈ પણ ઉદાહરણ અહીં આપણે ચય ક્રિયાનું લઈ શકીએ. દાખલા તરીકે વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 અને H2Oનું સંયોજન કરીને હરિદ્રવ્યની મદદથી કાર્બનિક ખોરાક બનાવવામાં આવે છે, એ પણ ચય ક્રિયા કહીશું આપણે. અપચય ક્રિયા તો આપણે ખોરાક લઈએ, ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન, ખોરાકમાં રહેલા કાર્બોદિતનું પાચન, ખોરાકમાં રહેલા લિપિડનું પાચન, આ બધી અપચય ક્રિયાના ઉદાહરણ છે. ઘણા બધા ઉદાહરણ છે, કોઈ પણ ઉદાહરણ અહીં આપણે લઈ શકીએ છીએ. તો આ રીતે ચયાપચય એ બે ક્રિયાઓનો સમન્વય છે એવું આપણે જોઈ ગયા. એક ચય ક્રિયા કે જેમાં દ્રવ્યનું નિર્માણ થાય છે, અને બીજી છે અપચય ક્રિયા કે જેમાં દ્રવ્યનું વિઘટન થાય છે. ચય ક્રિયા કે જેમાં દ્રવ્યનું નિર્માણ થાય છે, એટલે આ ચય ક્રિયા દરમિયાન ઉર્જાનો સંગ્રહ થાય છે. ઉર્જાનો સંગ્રહ થાય છે, જ્યારે અપચય ક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ચય ક્રિયા છે, જ્યારે શ્વસનની ક્રિયા એ અપચય ક્રિયા છે. તો અહીં આપણે જોઈએ કે જે ચય ક્રિયા છે, દાખલા તરીકે આપણે પ્રકાશ સંશ્લેષણ જોઈ ગયા, તો આ ક્રિયામાં શક્તિનો સંગ્રહ થાય છે. જ્યારે અપચય ક્રિયા છે એમાં ઉર્જા મુક્ત થાય છે. તો અહીંયા આપણે આગળ ઉદાહરણ અપચયમાં જોઈએ કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને છે. તો અહીંયા વિઘટનની પ્રક્રિયા થાય છે ગ્લુકોઝના. તો આ ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય છે, એટલે આપણે એને અપચય ક્રિયા તરીકે ઓળખી ગયા. તો આ રીતે ચયાપચયિક પથ કે જેમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, એક જ રાસાયણિક પ્રક્રિયા નથી, 10 તબક્કામાં થતી 10 ચયાપચયિક પ્રક્રિયાઓમાં એ પૂર્ણ થાય છે. અને આ પથ આપણે EMP પથ આપણે શ્વસનના પ્રકરણમાં પ્રાણીઓમાં જે શ્વસન છે, બરાબર છે, એમાં આપણે શીખીશું. અહીંયા ગ્લાયકોલાઇટિક ચક્ર અથવા EMP પથ, તેમાં 10 જે ચયાપચયિક પ્રક્રિયાઓનો સ્ટેપ એમાં આપેલા છે. તો આ પ્રક્રિયા એને ગ્લાયકોલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 14મા પ્રકરણમાં 13મું પ્રકરણ પ્રકાશ સંશ્લેષણનું છે, 14મું પ્રકરણ શ્વસનનું છે. એમાં એના વિશે માહિતી આપેલી છે, સમગ્ર ચાર્ટ પણ આપેલો છે. તો આ રીતે આ જે ચયાપચયિક જે પથ છે, એક જ તબક્કામાં આ પ્રક્રિયા પૂર્ણ થતી હોય જરૂરી નથી. અહીંયા આપણે જોઈ ગયા કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવાની જે પ્રક્રિયા છે એ 10 સ્ટેપમાં પૂરી થાય છે. એ સ્ટેપ આપણે સમજી લઈએ. તો દાખલા તરીકે પહેલો સ્ટેપ છે ગ્લુકોઝ. પહેલો સ્ટેપ છે ગ્લુકોઝ. ગ્લુકોઝમાંથી બને છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી બને છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. અહીંયા એક ATPનું વિઘટન થાય છે, એટલે ATPનું રૂપાંતર ADPમાં થાય છે. એ રીતે અહીંયા પણ ATP વપરાય છે, ATPનો ઉપયોગ થાય છે. અહીંયા ઉપયોગ થતો નથી. એટલે ગ્લુકોઝ, એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, અહીંયા એક ATP વપરાય છે. આમાંથી સમઘટક બને છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, અહીંયા એક ATPનો ઉપયોગ થાય છે, એટલે ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ બને છે. એમાંથી 2 ટ્રાયોઝ બને છે, PGAL પ્લસ DHAP. PGALમાંથી DHAP પ્રક્રિયામાં આગળ ભાગ લેતો નથી. 1,3 બાય PGA બને. એમાંથી બને છે 3 PGA, ત્યારબાદ 2 PGA, પછી બને છે ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ, અને છેલ્લે બને છે પાયરુવિક એસિડ. તો આ જે તબક્કા છે ગ્લાયકોલાઇસિસના છે, અને પછી પાયરુવિક એસિડનું અજારક શ્વસન થાય, તો એમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે.
એક પાયરુવિક એસિડ એનું રિડક્શન થાય તો એક લેક્ટિક એસિડનું અણુ બને. એક ગ્લુકોઝમાંથી આવા પાયરુવિક એસિડના 2 અણુઓ બને છે, બરાબર છે. તો 2 લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. તો અહીં આપણે જો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ 1 2 3 4 5 6 7 8 9 અને 10મો સ્ટેપ આવશે પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ. તો આ રીતે આ જે પ્રક્રિયા છે એ 10 સ્ટેપમાં પૂરી થાય છે અહીંયા. તો આ સજીવોમાં પોષક દ્રવ્યોના અવનતથી મુક્ત થતી શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થયેલી હોય છે. દાખલા તરીકે ગ્લુકોઝ એનું પાચન થાય, પાચનને અંતે આ કાર્બોદિતનું પાચન થાય, એના પાચનને અંતે જે શક્તિ બને, ગ્લુકોઝનું દહન થાય, એમાંથી એટીપી બને અને જ્યારે સજીવ શરીરમાં શક્તિની જરૂર હોય ત્યારે એ એટીપીનું પાછું રૂપાંતર એડીપીમાં થાય છે. એટલે સજીવ શરીરની અંદર જે શક્તિ બને છે એડીપી, એડિનોસાઇન ડાયફોસ્ફેટ, આની સાથે શક્તિસભર બંધથી ફોસ્ફેટ જોડાય છે એટલે એમાંથી બને છે એટીપી, જેને કહીશું આપણે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. અને જ્યારે સજીવ શરીરને શક્તિની જરૂર હોય ત્યારે એટીપીનું વિઘટન થાય છે, શક્તિસભર બંધથી જે ફોસ્ફેટ છેલ્લો જોડાયેલો જે છૂટો પડી જાય છે અને 7.6 કિલો કેલરી શક્તિ એમાંથી મુક્ત થાય છે. તો આ શક્તિનો જે સ્ત્રોત છે, શક્તિનું જે ચલણ છે એને આપણે કહીશું એટીપી. તો આ જે શક્તિ સજીવ તંત્રમાં શક્તિના ચલણ સ્વરૂપે જોવા મળે છે, જેને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સજીવ શરીરમાં પોષક દ્રવ્યોનું વિઘટન થાય, એમાંથી જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા એડીપી સાથે ફોસ્ફેટ એક શક્તિસભર બંધથી જોડાતા એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ બને છે અને એમાં એ ઉર્જાનો સંગ્રહ થાય. અને જ્યારે શક્તિની જરૂર હોય તો એટીપી એનું રૂપાંતર ફરી એડીપીમાં થઈ જાય, છેલ્લો શક્તિસભર બંધ તૂટી જાય, 7.6 કિલો કેલરી ઉર્જા એમાંથી મુક્ત થાય છે. તો આ રીતે ઉર્જાનું જે વ્યવહાર છે એટીપી દ્વારા થતો હોવાથી એને ઉર્જાનું ચલણ તરીકે, શક્તિના ચલણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન કે જીવંત અવસ્થા એક અસમતોલિત સ્થાયી અવસ્થા છે, સમજાવો. અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. જીવંત અવસ્થા અસંતુલિત અથવા બરાબર છે અવસ્થા છે. તો અહીંયા આપણે જોઈએ કે આપણે એમ કહીએ કે આપણે સ્થિર જીવન જીવીએ છીએ, સ્થાયી જીવન જીવીએ છીએ. આપણે સ્થિર એટલા માટે છીએ કે આપણા શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે. સતત આપણે ખોરાક દ્વારા ઉર્જા મેળવીએ છીએ, ઉર્જાનો સંગ્રહ થાય છે. જ્યારે ખોરાક લેતા નથી ત્યારે સંગ્રહિત દ્રવ્યમાંથી પાછી આપણને ઉર્જા મળી રહે છે. આ પ્રક્રિયાઓ સતત ચાલતી રહે છે, એટલે આપણે સ્થાયી જીવન જીવીએ છીએ. જો આ પ્રક્રિયાઓ અટકી જાય એટલે સ્વાભાવિક છે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો દર ખોરવાઈ જાય, એન્ટ્રોપીનું સર્જન થાય અને એન્ટ્રોપીનું પ્રમાણ કાબુ બહાર જતું રહે ત્યારે વ્યક્તિનું મૃત્યુ થાય. એટલે આપણે ભલે સ્થિર જીવન જીવીએ છીએ પણ આપણા દેહમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કદી સ્થિર થતી નથી. જો આ રાસાયણિક પ્રક્રિયાઓ સ્થિર થઈ જાય તો આપણું જીવન અસ્થિર થઈ જાય. તો અહીં આપણે આ વસ્તુ જોઈએ કે સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે, જેને આપણે જોઈએ ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે છે, જે જૈવ અણુઓ છે અહીંયા. હવે સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની જે માત્રા છે એ કેટલી છે? તો 4.5 થી 5 મિલીમોલ. તો અહીંયા 1 માર્કનો પ્રશ્ન અહીંયા બનશે. સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા કેટલી? 1 માર્કનો મહત્વનો પ્રશ્ન થઈ ગયો કે શર્કરાની માત્રા એક સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં 4.5 થી 5 મિલીમોલ જોવા મળે છે, જ્યારે અંતઃસ્ત્રાવોની માત્રા નેનોગ્રામમાં જોવા મળે છે, નેનોગ્રામ પ્રતિ મિલીલીટર જોવા મળે છે. એટલે બધા જ જે ચયાપચયકો છે, જૈવ અણુઓ છે, એક સરખી માત્રામાં હોતા નથી. સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એનું પ્રમાણ જુદું જુદું હોય છે. એના 2 ઉત્તમ ઉદાહરણ જોઈ ગયા આપણે અહીંયા.
કે સ્વસ્થ વ્યક્તિમાં રુધિરમાં શર્કરાની માત્રા કેટલી છે? 4.5 થી 5 મિલીમોલ. અને અંતઃસ્રાવોની માત્રા શામાં મપાય છે? તો નેનોગ્રામ પ્રતિ મિલીલીટરમાં મપાય છે. તો આ જૈવિક તંત્રમાં બધા સજીવોની જે અવસ્થા છે સ્થિર જોવા મળે છે, અને તેમાં જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે, અને આ જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે. સ્થિર નથી, એક જગ્યાએ સ્થાયી નથી, એ ચયાપચયિક પ્રવાહમાં હોય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે ભૌતિક પ્રક્રિયા પોતાની જાતે સંતુલન પ્રાપ્ત કરે એને સ્થિર અવસ્થા કહેવાય. તો એ અસંતુલિત અવસ્થા છે. રાસાયણિક પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે, અટકતી નથી. ભાઈ એ સ્થિર અવસ્થા કહેવાય. આપણે અસંતુલિત અવસ્થા છે. તો ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્રમાં સંતુલનમાં કોઈ પણ તંત્ર કાર્ય કરી શકતો નથી. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, તેમના ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકે નહીં. એટલે આપણે ભલે કાર્ય કરતા નથી બાહ્ય રીતે, પણ આપણા દેહની અંદર જૈવ રાસાયણિક જે પ્રક્રિયાઓ છે એ કદી અટકતી નથી, એ કદી સંતુલનમાં હોઈ શકતી નથી. એટલે આપણે એમ કહી શકીએ આપણે સ્થાયી જીવન જીવીએ છીએ. એનું કારણ શું? તો આપણા દેહમાં થતી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર છે એ સતત ચાલતી હોય છે. એટલે જીવંત અવસ્થા અસંતુલિત સ્થાયી અવસ્થા છે, જેનાથી આપણે કાર્ય કરી શકીએ છીએ. તો આ જૈવિક જે પ્રક્રિયા છે સતત એવો પ્રયત્ન છે કે જેના સંતુલનથી બચી શકાય, અને તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. અને ચયાપચય એક એવી ક્રિયા છે જેમાં આપણે જોઈ ગયા કે અપચય ક્રિયા દરમિયાન આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. તો દેહમાં જ્યારે શક્તિની જરૂર ન હોય ત્યારે આપણો દેહ એટીપી સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરી લે છે. અને જ્યારે આપણે બહારથી ખોરાક લેતા નથી, પણ અંદરથી તો આપણી ક્રિયાઓને અટકાવવી પડે, તો આપણા દેહમાં સંગ્રહિત દ્રવ્યોમાંથી પણ ઉર્જા મેળવીને આ ચયાપચયિક પથને ચાલુ રાખવામાં આવે છે. તો આ ચયાપચયિક પથ સતત ચાલુ રહે એના માટે એટીપીમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે. તો આમ કહી શકીએ કે જીવંત અવસ્થા ચયાપચય વગર સંભવી શકે નહીં. તો પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે જીવંત અવસ્થા ચયાપચય વગર સંભવી શકે નહીં. એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. તો આ જે ચયાપચયને લગતા પ્રશ્નો થઈ ગયા, બરાબર છે. અથવા ચયાપચય શબ્દની સમજૂતી આપો, આ રીતે પણ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. તો ચયાપચયની પહેલાં વ્યાખ્યા લખવાની કે ચયાપચય એટલે 2 ક્રિયાઓનો સમન્વય છે. ચય ક્રિયા અને અપચય ક્રિયા. અને સજીવોના દેહમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એને સામૂહિક રીતે ચયાપચય કહે છે. હવે 2 ક્રિયાઓનો સમન્વય થઈ ગયો, એક ચય ક્રિયા અને બીજું અપચય ક્રિયા. તો ચય ક્રિયા એ સર્જનાત્મક ક્રિયા છે, અથવા બીજા શબ્દોમાં કહીશું કે ચય ક્રિયા એ સંશ્લેષણાત્મક ક્રિયા છે, કે જેમાં દ્રવ્યનું નિર્માણ થાય છે, એમાં ઉર્જા સંગ્રહાય છે. એક ઉદાહરણ આપી શકીએ આગળ જોઈ ગયા તે મુજબ એમાં. અને અપચય ક્રિયા એ વિઘટનાત્મક ક્રિયા છે, કે જેમાં દ્રવ્યનું વિઘટન થાય છે, અને આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોય છે. તો શ્વસન અને પ્રકાશ સંશ્લેષણને ચયાપચયના સંદર્ભમાં જોઈએ આપણે, તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન દ્રવ્યોનું નિર્માણ થાય છે, એટલે પ્રકાશ સંશ્લેષણ એ ચય ક્રિયાનું ઉદાહરણ છે. જ્યારે શ્વસન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થો એનું વિઘટન થાય છે, એટલે અપચય ક્રિયા છે. તો ચયાપચય શબ્દ સમજાવો, 2 માર્કમાં પૂછાય. અથવા ચય અને અપચય ક્રિયા વચ્ચે તફાવત પૂછાય, તો એ પણ અહીંયા આપણે આના પરથી જ આપી શકીએ. થેન્ક યુ ઓલ.